નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં નેપાળમાં યુવાનોના પ્રદર્શનો પછી હવે મેડાગાસ્કરમાં પણ યુવા પેઢી, જેને જેન્ઝી તરીકે ઓળખવામાં આવે છે, તેના મહિનાઓ સુધી ચાલેલા આંદોલને સરકારને ઉથલાવી દીધી છે। મીડિયા અહેવાલો અનુસાર સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો અને રાષ્ટ્રીય સભાના મહાભિયોગ પ્રસ્તાવને પગલે રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીના દેશ છોડીને ભાગી ગયા અને તેના ગણતરીના કલાકો બાદ મંગળવારે સૈન્યએ સત્તા કબજે કરવાની જાહેરાત કરી દીધી। આ સત્તા પલટો એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે યુવાનો ભ્રષ્ટાચાર અને વ્યાપક ગરીબી સામે હવે મૂક પ્રેક્ષક બની રહેવા તૈયાર નથી। આજે આપણે આ સમગ્ર ઘટનાક્રમ, યુવા આંદોલનની શરૂઆત, રાષ્ટ્રપતિના ભાગી જવાની વિગતો અને સૈન્યની જાહેરાત પર વિગતવાર વાત કરીશું। મેડાગાસ્કરમાં આ રાજકીય કટોકટીની શરૂઆત લગભગ 3 અઠવાડિયા પહેલા થઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર 25 સપ્ટેમ્બરના રોજ આંદોલનની શરૂઆત ખૂબ જ સામાન્ય મુદ્દે થઈ। દેશમાં અનિયમિત પાણી અને વીજળી પુરવઠા સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા, પરંતુ આ વિરોધ ઝડપથી જ એક રાષ્ટ્રવ્યાપી ચળવળમાં પરિવર્તિત થઈ ગયો, જેનો મુખ્ય લક્ષ્ય હતો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને દેશની વ્યાપક ગરીબી પ્રત્યે સરકારની ઉદાસીનતા। મેડાગાસ્કરની લગભગ 3/4 વસ્તી ગરીબીમાં જીવે છે અને યુવાનોમાં બેરોજગારી અને સરકાર પ્રત્યે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો હતો। આ યુવા પ્રદર્શનકારીઓ, જેને જેન્ઝી તરીકે ઓળખવામાં આવે છે, તેમણે આ પ્રદર્શનમાં પોતાની અનોખી ઓળખ બનાવી। આ યુવાનો જાપાની એનાઇમ વન પીસના પોસ્ટરો અને માલાગાસી ત્રિરંગાના ધ્વજ લહેરાવીને રસ્તા પર ઉતર્યા હતા। આ યુવા પેઢીએ દેખાડી દીધું કે તેઓ માત્ર સોશિયલ મીડિયા પૂરતા સીમિત નથી, પરંતુ જમીની સ્તરે સરકાર સામે મોરચો માંડી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર આ જોરદાર વિરોધ પ્રદર્શનોનું પરિણામ રાષ્ટ્રીય સભામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જે રાજોલીના માટે અંતિમ સંકેત હતો। મહાભિયોગની કાર્યવાહી અટકાવવા માટે 51 વર્ષીય રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોલીનાએ એક નિરાશાજનક પગલું ભર્યું। તેમણે વટહુકમ દ્વારા રાષ્ટ્રીય સભાને વિસર્જન કરવાનો પ્રયાસ કર્યો, જેથી મહાભિયોગનું મતદાન અટકી જાય। જો કે આ પગલું ઉલટું પડ્યું। રાષ્ટ્રપતિના આ પગલાથી સૈન્ય અને સુરક્ષા દળોના એક મોટા ભાગમાં બળવો થયો। તેમણે વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેનાથી રાજોલીના માટેની પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબુ બની ગઈ। મીડિયા અહેવાલો અનુસાર સૈન્યના અસહકાર બાદ ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિ રાજોલીના ફ્રેન્ચ લશ્કરી વિમાનમાં મેડાગાસ્કરથી ભાગી ગયા। જો કે તેમના કાર્યાલયે ભાગી જવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જીવને જોખમ હોવાથી તેઓ ફક્ત સુરક્ષિત સ્થાન પર ગયા છે। રાષ્ટ્રપતિના આ પલાયન બાદ સત્તાનો શૂન્યાવકાશ થયો અને તરત જ સૈન્યએ સત્તા કબજે કરવાની જાહેરાત કરી। સત્તા પલટામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 2009ના બળવામાં રાજોલીનાને સત્તા પર લાવનાર ચુનંદા લશ્કરી એકમ કેપ્સેટ પણ તેમની વિરુદ્ધ થઈ ગયો। કેપ્સેટ યુનિટના સૈનિકોએ રાજધાનીમાં વિરોધીઓને વિખેરવાને બદલે તેમનું રક્ષણ કરવાનું શરૂ કર્યું, જે રાજોલીના માટે અંતિમ ફટકો સાબિત થયો। પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ સરકારથી સંબંધ તોડી નાખતા રાષ્ટ્રપતિ માટે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર કર્નલ રેન્ડ્રિયાની રીનાએ વધુમાં જણાવ્યું હતું કે લશ્કરી અને જેન્ડરમેરી અધિકારીઓની કાઉન્સિલ ટૂંક સમયમાં નાગરિક સરકાર બનાવવા માટે એક વડા પ્રધાનની નિમણૂક કરશે। આ જાહેરાત સૈન્યના શાસનના અંત અને લોકશાહી પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સૂચવે છે। મેડાગાસ્કરમાં આ સત્તા પલટો એવા સમયે આવ્યો છે જ્યારે દેશ આર્થિક કટોકટી, વ્યાપક ગરીબી અને ગેરવહીવટનો સામનો કરી રહ્યો છે। આ ઘટનાક્રમ આફ્રિકન ખંડના રાજકારણમાં એક નવો ટ્રેન્ડ દર્શાવે છે, જ્યાં યુવા શક્તિ પરિવર્તનનું મુખ્ય એન્જિન બની રહી છે। તો મેડાગાસ્કરમાં યુવાનોના આંદોલને માત્ર એક સરકારને ઉથલાવી નથી, પરંતુ આફ્રિકન રાજકારણમાં યુવા પેઢીની શક્તિને રેખાંકિત કરી છે। જેન્ઝીની આ ચળવળ લોકશાહી અને સુશાસન માટેની નવી આશા જગાવે છે। વૈશ્વિક સ્તરે આ ઘટનાક્રમ પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે।
આફ્રિકન યુનિયન અને અન્ય પશ્ચિમી દેશોએ લોકશાહીના સિદ્ધાંતોનું પાલન કરીને તાત્કાલિક નાગરિક શાસનની પુનઃસ્થાપના કરવા પર ભાર મૂક્યો છે. જો કે યુવાનોના આંદોલનને સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે ભ્રષ્ટાચાર સામે જનતાના અવાજનું પ્રતીક છે. મેડાગાસ્કરમાં હવે શાંતિ જાળવવી અને સૈન્ય દ્વારા કરાયેલા વચન મુજબ ત્વરિત નાગરિક શાસન લાવવું એ સૌથી મોટો પડકાર છે. વિશ્વ સમુદાયની નજર મેડાગાસ્કરની સૈન્ય કાઉન્સિલ પર ટકેલી છે કે તેઓ કેવી રીતે દેશને સ્થિરતા અને લોકશાહી તરફ પાછા લઈ જાય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.